સવૈ પુંસા પરો ધર્મ. ધર્મ શું છે? આપણે કોને ધર્મ માનીએ છીએ? આપણે જેને ધર્મ માનીએ છીએ એ ધર્મ છે કે નથી, કેમ ખબર પડે? અને ભગવાને ગીતામાં તો એક ઓર અદ્ભુત વાત કહી દીધી, સર્વ ધર્માન પરિત્યજ્ય. અર્જુન બધા ધર્મોને છોડી દે. ક્યારેક ક્યારેક બુદ્ધિમાન માણસને એમ થાય કે ભગવાનની ભૂલ થઈ લાગે છે. ભગવાનને એમ કહેવું જોઈએ કે સર્વ અધર્માન પરિત્યજ્ય, બધા અધર્મને છોડે. ભગવાન શું કહે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા છોડ ધર્મને. બધા કયા ધર્મને છોડવાની વાત કરે છે ભગવાન? ભગવાનની ભક્તિ કરવામાં વચ્ચે આડું જે કાંઈ આવે એ બધું છોડી દો, ભલે એ ધર્મ કેમ ન હોય. અને છોડીને પછી કરવાનું હું? મામ એકમ શરણમ વ્રજ. મારી એકની શરણમાં આવી જાઓ. ભગવાન કહે છે મારી શરણાગતિ લઈ લો. શરણમ વ્રજ. હમણાં થોડા દી પહેલા કુંડલ કૃષ્ણ પ્રભુની ઉપર કહેતા હતા, અમે ચર્ચા કરતા હતા કે શરણમ વ્રજ કીધું ભગવાને, તો વ્રજનો અર્થ તો જાવું થાય ને, ગચ્છતિના અર્થમાં છે વ્રજ. ભગવાને કીધું તું મારી શરણમાં જા. અહીંયા આવી જાય એમ નથી કીધું ભગવાને, કીધું તું જા, મારી શરણમાં જા. સુંદર અર્થો પ્રભુ છે. પણ કુલ જે સમજવાનો આ શ્લોકનું જે મૂળ તાત્પર્ય છે, ભગવાન ધર્મ છોડવાનું શા માટે કહે છે? સૌથી શ્રેષ્ઠ ધર્મ છે ભગવાનની શરણાગતિ લેવી, ભગવાનની શરણમાં લેવી. વિચાર એ કરવાનો છે આમાં કે શરણાગતિ લેવામાં જે જે આડું આવે છે ને વચ્ચે, એનો ત્યાગ કરવાનો છે. પરમ ધર્મ શું છે એ ભાગવત કહે છે, સવૈ પુંસા પરો ધર્મો. પરમ ધર્મ છે જેનાથી ભક્તિ પ્રાપ્ત થાય. તમે જે કાંઈ ધર્મનું જીવનમાં પાલન કરો છો એનું પરિણામ શું નીકળવું જોઈએ? ભક્તિ. કોની ભક્તિ? ભગવાન અધોક્ષજની ભક્તિ. કેવી ભક્તિ? તો કહે છે અહેતુક્ય અપ્રતિહતા. જે ભક્તિનો કોઈ હેતુ નથી. આ જગતમાં માણસ કઈ કામ કરે ને એનો કઈક હેતુ હોય, કઈક કારણ હોય છે, અને હેતુ વગર કોઈ કામ કરતા નથી. એટલે ગુજરાતી સંતોએ કીધું, હેતુ રે વિનાના ન હોય હેત. આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરે છે ને તો એનો કાંઈક તો હેતુ છે. માનો એક છોકરો એક છોકરીને પ્રેમ કરે તો કાંઈક પ્રોપર્ટી જોઈ ગયો હોય, કાંઈક શરીરની સુંદરતા જોઈ હોય, કાંઈક તો હેતુ છે. પણ કોઈ એવા પ્રેમીને જોયા છે જેનો કોઈ હેતુ જ ન હોય? ઈ કે પ્રેમ શું કામ કરે છે? બસ આનંદ છે, કરવો છે, એટલે કઈ કારણ, કોઈ કારણ નથી. એને અહેતુકી પ્રેમ કહેવામાં આવે છે, જેનો કોઈ હેતુ નથી. એમ ભગવાનની ભક્તિ કરવી. હવે આપણને કોઈ પૂછે તમે ભજન કરો છો? આ તમે ભક્ત છો જે, અને તમને આવીને કોઈ પૂછે તમે ભગત? હા. ક્યાંના? ઈસ્કોનના. શું કામ ભક્તિ કરો છો? આવો પ્રશ્ન કોઈ પૂછ્યો તમને? નથી પૂછ્યો છે? હાલો આજ હું પૂછું છું, ભક્તિ શું કામ કરો તમે? હે? ભગવાનને પ્રસન્ન કરવા માટે. હેતુ? બીજા કોઈનો કઈ? એ તો તમે સાંભળી ગયા એટલે કયો જ આનંદ માટે. તમે કઈ ભાગવતના જ્ઞાતા નથી. આપણા તો કેટલા હેતુ છે, મરવાથી બીક લાગે છે. કોકને મરેલા જોઈએ ને, અરે ભજન કરો, માળા ન કરે, આપણી આ દશા થાય. અમુક ને તો ભય છે નરકમાં જાશું. ઈ પણ આપણે આપણા હેતુ પ્રગટ નથી કરતા. બાકી હેતુ તો અંદર આપણે લખી રાખ્યા છે કેટલાય. શું કામ ભક્તિ કરીએ છીએ? ભલે કરતા હોય કાંઈ વાંધો નહીં. ભગવાનના ધામમાં જવું ને એ એક હેતુ છે. પણ કોઈ જ હેતુ વગર કેવલ કૃષ્ણને પ્રેમ કરતા હોય ને, આ અહેતુકી ભક્તિ છે. જે ચૈતન્ય મહાપ્રભુએ માગી, મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી ત્વયી.
પ્રભુ ભક્તિ જોતી છે, પણ કેવી? ન ધનમ, જેમાં પૈસાનો સ્વાર્થ ન હોય. અને બહુ મોટું દુર્ભાગ્ય એ છે કે ન ધનમ ન જન્મની વ્યાખ્યા કરતા હોય ને એને ક્યાંક પૈસાનું સેટિંગ કરી રાખ્યું હોય. મંગળારતીમાં હવે ગાય તો નાખવી ન ધનમ, પાછા કે પ્રભુ ખાલી કેવી છો, બાકી લઈ ન લેતા અમારું ઈ કે ન ધનમ ની વાત કરી. ન ધનમ ન જન્મ, અનુયાયી નથી જોતા. હમણાં કોઈના ગ્રુપમાં ચેલો ખેંચી જો ઓલ્યો ખબર પડે, અનુયાયી નથી જોતા. મેં ભગત બનાવ્યો છે કે તું ક્યાંથી લઈ જતો? થાય કે નહીં થાય? આપણે ભલે ગાય નાખીએ છીએ સવારે 4:30, પ્રભુ મારે જન જોતા, પણ વિચારે છે કે નહીં મારા ચેલા સૌથી વધારે ટોપ લેવલમાં આપણું નામ આવવું જોઈએ. ન જન્મ ન સુંદરી. વ્યાસપીઠની કહેવા જેવી વાત નથી, પણ સંન્યાસ લઈ અને સાધુ બન્યા પછી તે એને સ્ત્રીઓ સાથે પકડાય છે સાધુઓ આ જગતમાં. આ સૌથી મોટા દુઃખની વાત છે. આજનું પેપર હું વાંચીને આવ્યો સવારમાં, આજ જ પકડાણો એટલે કેમ સાધુ માનવા? અને પાછા એમ કે છે કે અમે ભક્તિનું દાન. હવે આ હું ભક્તિ આપશે સમાજને? મારો તો એ વિચાર છે ને, કથામાં ઘણી વાર આપણે કીધું છે કે આજના એ સાધુઓ કરતા એ ગુજરાતના બારવટિયાઓ સારા હતા. કે ક્યારેક કોઈ પરસ્ત્રી ઉપર નજર પડી જાય ને તો એ આંખમાં મરચું નાખી દેતા હતા. એ ગુજરાતનો ઇતિહાસ છે. ભલે ભક્તિ ભાંગી ગઈ, બાકી સૌરાષ્ટ્ર તો ભક્તિનો આધાર છે. જ્યારે બારવટિયા ચોરોની આ કથા છે અહીંયા ગુજરાતમાં. કોઈ પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ ગઈ હોય ને તો આંખોમાં મરચું નાખી દેતા. કેમ કે આજે મારી આંખમાં વિકાર આવ્યો છે. આજે એક સ્ત્રીને એક માતાના ભાવથી છોડીને કોઈ અલગ દ્રષ્ટિથી જોવાઈ ગયું છે. આજના સાધુઓને આનું ભાન નથી. શું કામ? કારણ કે સાધુ તો બનાવી દીધા, તમે એને લાલ કપડા તો પહેરાવી દીધા, પણ એને જે શિક્ષાની જરૂર છે, એને જે ભક્તિના રસની જરૂર છે ને, એ રસ નથી મળ્યો. એટલે એ રસને આ ભોગોમાં શોધે છે એ સાધુ. એ રસ આપણે ચૂકી ગયા છીએ. શું કામ ચૂકાણો આ રસ? ચેલા બનાવવામાં. મેં આટલા બ્રહ્મચારી બનાવી દીધા. રેકોર્ડ કરવામાં એ બ્રહ્મચારીઓની ટ્રેનિંગ કરવાનું ભૂલી ગયા છીએ આપણે. ભાગવત અને ભગવાનના રસથી જેનું હૃદય ભરેલું હોય, આ જગતની કોઈ વસ્તુ કે વ્યક્તિમાં એનું મન ક્યારેય જાય જ નહીં. આ દિવ્ય રસ છે. પણ ઓલો કોરો છે બિચારો, કરે હું પડી જાય છે. પણ મહાપ્રભુ કહે છે કે વાસ્તવમાં જો તમે ધર્મનું પાલન કરો છો ને તો તમારી અંદર ઈ ભક્તિ જાગૃત થશે કે જેમાં નહીં ધનની કામનાઓ થાય, ના અનુયાયીઓની કામના થાય, ના સ્ત્રીઓની કામના થાય. અને આ ત્રણેયથી જે બચી ગયો હોય ને એ પડે ક્યાં ખબર છે? પ્રતિષ્ઠામાં. જેને ધન વિચલિત ન કરી શકે, જેને અનુયાયી વિચલિત ન કરી શકે, જેને સ્ત્રી વિચલિત ન કરી શકે, એને પ્રશંસા પાડી દે. કવિતામ વા જગદીશ કામય. પોતાના વખાણ સાંભળે ને ત્યાં વાહ, આપણે છીએ જે છીએ બીજું કોઈ છે જ નહીં. પ્રતિષ્ઠામાં માણસ પડે. ઠાકુર ભક્તિ વિનોદ ભજન રહસ્યમાં લખે છે કે શ્રદ્ધાથી લઈ, શ્રદ્ધા પછી સાધુ સંગ, પછી ભજન ક્રિયા, પછી અનર્થ નિવૃત્તિ, અને પાંચમું નિષ્ઠાનું સ્તર આવે. અને નિષ્ઠાના સ્તરે પહોંચેલો વ્યક્તિ પણ